હાય બાપા કાકરો તાક એક તો આ ગેસનો બાટલો એ પતી જશે અને પેલાને તો કહું નહીં ના તો કહું ને તે પેલી માથું બોધવા બેઠી છે ને એટલે એના હોમું તાકીને બેહી રહ્યો છે એમ નહીં લગી કોમમાં ડોળા રાખશે ને ઘેર પેલી માં કહે છે ને તે થોડું એના ટેકો કરાવીએ એવું તો લગી રહે સદ નહીં આખો દારો શી ખબર ના છેડ સારું કરજો બાપા સારું કરજો કોઈ ને બેટા લોટનો ડબ્બો લઈ હેડ રોટલા કરી દઉં હેડ જે બે બાજરીના એક તો ઉપરથી ગેસ પતી ગયો હમુર તો શું કરવાનું કે જા હા તે તય બેહો તો હું રોધી કાઢું છે તો લેન હું કરી દઉં હવે તું કેટલું માથે તું શાક કરી દે જા હું કહેતી હતી માં હું કીસ કે કહું હમણાં જઈ નહીં મારા બાપાને ઘેર તે મારા બાપાને ઘેર જવું માં તે રહી જવું તારા પણ હમણાં રવા દે કે કહું પણ હમણાં ખાસો ટાઈમ ના થઈ ગયો હું ખાસા ટાઈમ થઈ ગયો અને મને 4 મહિના થયા હમણાં તારે તું હમણાંથી જી નહીં 4 મહિના જેવું થયું છે એટલે કીધું જતા આવું પણ જો હું અને તાર બાપો તને લગી રે ના પાડીએ નહીં તને ખબર છે ને ચોય મુત કો તું તાર 10 દાડા ને મહિનો રહી નાય પણ આ ટીન્યો આપણો મોને એવો સ નહીં તું તારી ન પૂછ ને કે તું તાર જા હું લેવા ના પાડું કે મારસિયા સારું તાન હું રોધી ને ખાઈને પછી એમ પૂછીને જાઉં તાન તું શાક વગર દે જા રોટલા હું કરી દઉં એને પૂછજે હો ના કે પાછો કજ્જો કરે ને તો પછી આખો દાડો હું ઈસકારા ઘરમાં હારા ના લાગે મારસિયા કે હો જાય ને પૂછ જાણા મારા સમજ તો નહીં તાણા ને લગી રમ પેલું એ બાયડીને રાખતો હોય તો અસલ 2 જણો ઘર મેરી છે હો જઈને બાપા નીકળ તો ઈકણે બધોનો સારું લાગે કે મારે જમીન છોડી આયા પણ ફૂટી જ્યું છે હમુરદું શું કરવાનું કને કહેવાનું બાપા સારું કરજે હા ખાટાબા અમાય ઘેર જોતો તો ઘેરથી સમાચાર મળ્યા છે કે બલ્યો હેતરનો સાર વાટે છે જો ખાટાબા અમાય શું છે ખાટાબા વાટકર તું આય પછી કહું છું પૂછ્યું કે ઓ ભાડ હા પેલો ટીણીઓ નવી બાયડી ઘરમાં લાવ્યો છે એનો મોરભાઈ કોણ છે લે ખાટાબા મને ખબર આખી વાત બોલ ખાટાબા હું છે પણ મારા તું બોલ ને કે હમણાં ટોટીઓ ભાઈ નાખ્યો હાથ બોલ મને નહીં ખબર ખાટાબા તમે કહો પણ ખબર તને ખબર નહીં રાત દાડો અંગાતી રખડો તો એક થાળી ખોસો લે એ ખાટાબા સાચી વાત મારા ભાઈબંધ હતો પેલા પણ હું 2 મહિનાથી તે ત્યાં મળવા જતો મને ભેગો જ નહીં છો ખાટાબા એટલે નવી બૈડી લાવ્યો એટલે 2 મહિના ભાઈબંધ છોડી કાઢી નહીં ના જાઉં છું પણ નહીં ભેગો થતો ખાટાબા હાથ બોલ હજી કહું છું ખાટાબા મને ખબર નહીં હાથ બોલ સાચી હશે ગળાની શોખન મારા બાપાની શોખન બસ રા ઓળખ્યા હે ને ખબર વા એક કામ કરવાનું છે તારે તને ખબર નહીં ને ના એ ટીણીઓ લાવે છે નવી બૈરી એનો મોરવાઈ કોણ છે એ હોગી લાય સાચી વાત હું કીધું હા તમારે સમાચાર ફાઇનલ આલજો બસ સમાચાર આલજે નકા કરો ને તને મહિના છો 2 દાડા તમને સમાચાર આલું હો હાલે ને આલી જો બસ હા તને કીધું આ તને સ્પેશિયલ કહેવા જ આવ્યો છું પણ આ તો મને ધમકાયો મને બીક લાગી ખાડાપા ધમકાવા પડે તારો ગુનો તો જોવો કે પણ થપડાયો હોય સમાચાર આલજે નકા હું કીધું હા આ ટીણીઓ નવી બૈડી લાવી એમાં મને આટલી બધી દાબગી આલી છે ખાડા ભાઈ હું કીધું લે કશું નહીં વાટવા દઉં છું જો આ ફોટો કેટલો મસ્ત ને અરે આ જબરજસ્ત લાગે છે ને આ સાડી જો લાવી તું અરે હું અમદાવાદ થી લાવી હતી અરે આ જો તું જો તો ખરો પણ ખાલી ખરેખર જબ્બર નાચતો તો અમે લગનમાં મફઈના તો લગન હતા ને તણા રે સાડી પહેરી હતી અરે તું જો તો ખરી પણ સેવી સાડી લાગે છે ખરેખર અને એક કામ કર આ સાડી ખરી ને આપણે વડનગર ફરવા જઈએ અને જો મ્યુઝિયમ છે વિશ્વનું બીજા નંબરનું બનાવી ખબર આપણે હા મ્યુઝિયમ પછી આપણે શર્મિષ્ઠા તળાવ ને તાનારીરી ફરવા જશું હા એ તારે એ દાડે સાડી આરે પહેરી લેવાની પાછી ખારું હું કીધું આ પેલું ખૂબ ચાલ્યા અરે ગોડું ચાલ્યા ખબરો છો બધું મૂડની પથારી કઈ નાખી હું સા હું કહેતી હતી બસ કપણ મોઢાથી હું કહેતી હતી બોલતી તો શું નહીં મારે પિયર જવું છે તે મિલવા આવો છો રસ્તો નહીં પાડ્યો પણ પહેલી વાર વેકણ આવી છે તું એકલી જવી ના કરતો તારી મને મેલીને પાછા આવતા રહેજો તે તાર બાપાને બોલાય ને અંગાથી 2 જણા જવું પડશે વેકણ બોલાય જી આવ કે મેં કોઈ જી આવ અને હું કહું છું હા બોલ જવું કે ના જવું ચાકુ પર તને કોઈ થઈ પગમાં હોકળો બાંધી છું ના તો બંધી રાખીશ ઘરમાં પૂછવાની ફરજ હતી એટલે પૂછું છું જવું કે ના જવું બલાડી મારો હું કરું ખબર પડતી નહીં જોવા જઈએ બસ પણ મેં ડફોર વચ્ચે તું બોલે ને જાણે જવાન છે તો પૂછો ચાલે તું કા બોલશ યાર જાણે જવાનું તને મુક્યાવાનું તું બોલે હું કહું મગજની પથારી હા બોલ
પણ થોડા પૈસા હોય તો આવજો તમને આબુ હવે તો ઝાડ હોય કે ઝાડ છે એ ખંસેને તને પૈસા આલી દઉં. 1 રૂપિયો નહીં માર પણ. તારે જવું તો જા અને ના જવું તો કોઈ નહીં, તેલ પીવા જા. અને તું તારું સૂંસું લઈ નથી જાગું હોય કારણ હું લેવા આવશું વચમાં બલાડી. તાન હું જઉં પણ જાક પર કેટલી વખત કે પણ કઈ જવું એટલે કહું જવું એમ. એટલે પૂછવું જરૂરી છે મને. તમે તો ના પૂછો પણ મારી તો ફરજ આવે પૂછવાની એટલે પૂછું છું જઉં છું એમ. ના ના પૂછવું જરૂરી છે મને. જો જતી હોય જાવાથી તારું સૂંસું લઈને બલાડી. બંધો આવું બધું ના બોલે મગજ છે કે નહીં? તારું હું તો મને કંટાળો છે યાર. કેવું કેટલી મસ્ત વાતો ચાલે. આવી પાયલ લાગતી તું ચોધી શું મસ્ત નહીં? જવો તારે લેવા. ના તું બતાવશે આવી પાયલ લાગી. તું તારા જે લાવવો હોય મને કહી દેવાનું, બરાબર? તાર ચિંતા નહીં કરવાની. હાય રોશની જ્યાં પછી તો ઘર હુનું લાગે છે પણ કશું હતો ને ભાઈ. સોળી તો હારી મોજ છો ભા. મને યાદ આવી લાઈન વળી મોરવાઈને સમાચાર પૂછવા દે. રોશની હતી તે વળી ઘરનું ને બરનું કામ કરતી. બોલો બોલો શંકરજી. હું કરો છો જેવજી? કોઈ ના આ લીલું લાળ એબળો ના થાય એટલે ઊંઝાય છે. ભાઈ તાણે બીજું શું જોવા? હો એ જ જો. અને કીધું રોશીને શું કરે છે? રોશી હન તો જાહો જલાલી ને જલસાન મોજે દરિયા છે, કોઈ વાતની ચિંતા નહીં હો. હા બસ તાણે આપણે શું જોવા ભાઈ? તમે સાલો પાછો બીજો ફોન આવે છે. આ હાડું વળી હા ખાતા. શંકરજી હા આપણા જોયેલા હગામાં કોઈ દાડો કોઈ ખોમી ના પડે. હાસું તમને એ દાડો પહેલા ચોખડ નથી કરી કરી હતી ને. કે તમારા રોશનીનું અકણ એક જરાય દુઃખ નહીં પડે. આપણે બીજું જોવા સોળી ખુશ હોય એટલે બસ. ઓના સુધી 32મું હગું થયું. એવું? 32મું હગું કરાયા રોશનીનું પાકું. બસ તાણે બીજું શું જોવા? એમાં 17 છૂટો થયેલો હં. અને બીજો કુવારો. 17 દુના 34 એટલે 32 મને બે ઓછો. હજી એ કરાવો 50 કરાવો હું તો કહું. હા હવ 50 પોકાળો. વિચારે એવો તો સદી પૂરી કરી દઈએ. આપણો ને યાર શું થા આપણો તો મેઠાશ ફરતી બોલી થા હા અને આપણે જો સોડિયોને સુખ મળતું હોય તો શું હતો યાર. હા આપણે એવું જ જોવાનું. તાણે પછી તમારી ની ચિંતા ના કરવાની દેતા. ના આ તો યાદ આવતી હતી કે ઓહો. એટલે કીધું ફોન કરીને પૂછવા દે. કશો હતો નહીં. આવો તો નવરાવો તો આવી જજો ભેગા થવા. એટલે હાલ તો નરવો નહીં પણ કદાચ નરવો પડ્યો તો આવ્યો. હા ઓહો. સારું સારું. અને જો હા એ તો તમારા જમાઈ તો ખરા ને ટીનો, એ તો મગના માથા મરી નહીં મોઢા હોઠ ઉપર મોછું બેઠ્યા ને તો રોશની ઉડાડતા ને બસ તાણે આપણે બીજું શું જોવું? નકા ટીનો અમારે એટલો બોલો મોછે ના ઉડાડે હોઠ ઉપરથી. આપણે તો બે જણો મળી હંપીને રહીએ જ. બસ રાગમાં તો તમારે ના કહેવું પડે. બીજું શું જોવો કયો? હા બસ બીજું શાંતિ. તમે કયો હો અમારે શાંતિ. આ વરસાદ પડે તો વચમાં કોઈ પલાળી જ નહોતું કા? ના વરસાદ પડતા બધું લઈ લીધું. હા તો ખરું. કેટલા થયા ઘઉં? ઘઉં 12 કોથળા. હા સારું હેડો. મારા આબુ છે એક હગાની વાત છે કે બીજી હા તે આબુ છે પણ આમાં 2 દાડા છે નવરો પડું પછી આવું. કશું હતો નહીં આવજો હેડો. સારું સારું હો હા ચિંતા ના કરશો દેતા. રોશીન તો સુખ છે ભાઈ. હું એમને ના જતો કોઈ હગું કરાવું. અને આ તો બીજી બધી છોડીઓ તો બરોબર પણ આ તો મારા હગા હાળાની છોડી એટલે તો કોઈ થોડો દુઃખમાં ના ખાવતો હું. અને ટીનાનું આપણે સારું જ કરી શકે તો કોઈ ખોટું કર્યું છે. કોથળા શાનના લાઈન નખી રાખ્યા છે એરંડોના. હરખો કા કોઈ કઈ હરખો કરે છે ટીકો કરે છે કોઈ? આ ટીણીઓ કે બીણીઓ? અલ્યા ડોહા હુકમ આ બધું ઉથમ કરો છો હમણાં કશર પડશે ને તો પા તમે ભાગશો. પેલા ટીનિયાન કયો કુ ટીણીએ મજૂરી કરી તો મારા દાડા ના આવ્યા હોય. વાત તમારી સાચી છે પણ હમણાં હાલ અચાનક કશું થશે અને એ પડી રહ્યો છે ને તમે હું લેવા આ બધું ખોટું આમ દુઃખ અને ડોબું વરસો એમ કહું છું. એનો મારે શું જોવું નહીં. કઈને હું કશું કહેવા માંગતો જ નહીં. એ મારો છોકરો જ નહીં. હું તો મોનું છું મારો છોકરો જ નહીં. પણ હવે આ બધું ચો ઊંધી ચાલશે એમ કહેજો તે તમે આટલા નાટક કરો છો. એ મારું કીધું આપણે છે કઈ? પણ હવે છોકરો તો છોકરો. બાપા હા ઓ બેટા હું માનું તો વાત કરી હતી હો
તો મારે પિયર જવું છે તે જતા આવું હમણાં જઈ નહીં ખાશા ટાઈમ પ્યોર જવું સીમ કે છે હમણાં રવા દો તું બેટા હું કાં જવું છે તો પછી એવું હોય તો હમણાં હા અત્યારે જીવ કાલ પમદા પાછી આવતી રહી હા કાલ પમદા પાછી આવતી રહી ડોશી તો સારે ઈ જઈને પછી વાતો કરશે ને આપણી વાત આ ખબર પડી જાય કે આ ટીણીઓ નવી લાવ્યો છે તો એનો બાપ તો કાઢી નાખેલો છે પણ નહીં કે મને ગળાવતી વિશ્વાસ કારણ કે મોણસ જોઈને આપણે વાત થાય ડોહા ગમે તે પણ તું મોણસ કે બંધ કેતી ના વાત હું કહું છું અમે હું કહું છું તાર બા હું કહીશું કે ઈકણ જઈને બેટા આપણા ઘરની વાત ના ને એકરના કે વેવાઈ ના કર તાર હાહરાનું હું મોઢું રસે કે હા ઓ બેટા હો ભલે ઈ જઈને તાર બાપાનું કોઈ હલાણા ના કરતી હો કે મારા આવું થયું છે ને ઓમ કર્યું છે ને જો આ તારા આવું હારા હું સોચે એ ટીણીઓ તો ખરાબ છે બરોબર છે પણ અમારું થોડું રાખજે હો તાણ બેટા ના બાબા હું કશું કોઈ નહીં કહ્યું ન કહું અને પડતી હો ભલે ઈમાં અમારો કોઈ હાથ છે ના હા? તમારું એ ટીણીઓ નવી લાવી મને કોઈ સપોર્ટ આલ્યો મદદ કરી કા ટીના બેટા લાય એવું કીધું એ ખરું તમારો કોઈ વક નહીં તમે ચિંતા કરશો નહીં હું કશું પણ ધ્યાન બેટા નહીં જો, કહું. અને ઈવન કહે ને તો મારા જ પેલી થક મારા બાપાને જેટલું દુઃખ થશે ઈવન જેટલું દુઃખ છે ને ઈવન થી વધારે મને દુઃખ થશે હા તો બેટા આટલી ઇજ્જત સાચવજો હો હું કીધું કશું તો ના ચિંતા કે ડોહા. કશું નહીં કહું તાણ પણ ટીમિયાન પૂછ્યું ઓહો ઈવન તો કીધું? પૂછ્યું તે તો કે કાલ જતી હોય તો હાલ જ જાય એ પડી જાય એમ કીધું એ તો કાઢવા જ બેઠો છે એને તો આ બધું આ તો હું છે પેલો એના જેવું છે હવે હેડ ઉગતો તો હેડું ચડી ગયું છે એ તો બનાવો ગીજર્યો છે પણ ઓ બેટા રવા વધારે રોકાતી ના હો જાને કાલ પમદાર આવતી રહેજે મારસી બેટા. હો તાણ હું તો લે ચંપલ આ ડોહા પૈસા આલો પાડી ના બાપા શું માર પાસે? ના ના લઈ ના, જા લઈ જજે લે ખાવા લઈ જઈ બેટા હો અરે શું ના ના તાર ભત્રીજો ઓલે લઈ જજે અને ભાડું કરાવજે તું તાર કાલ આવતી રહેજે મારસી આવ મને ઘરમાં તારવાના અમૃત ખાવા નહીં હા બેટા હા બેટા હો. હા હા નહીં કેવી બાયડી હમુરદી વાપરી આપણા ઘરની વાત લગી રે કોઈ પારકા મોણા ના કે મને ગળાવતી તો છે વિશ્વા ડોશી આટલું વીતી ગયું છે આવું થયું છે તોય આ સંદરી કેટલી સંસ્કારી છે હા એ તો તો બીજી વખતે કઈ લગી સેકન્ડ ઊભી રહે એના હા માઈ- કાલે વાત હોપડે કે આવું છે તો તરત થેલા પડીને નાહી જાય નાહી જાય એ તો માઇત્રોના સંસ્કાર ના ના છે ના મા બાપને ધન્ય કહું છું કે આવી બા- આવી સંસ્કાર આલ્યા છે ઓવા આવા સંસ્કાર આ ના આવે બાયડી આપણા ઘરમાં ચોથી ડોહાય હે પેલા તો મૂઢો જ ખોલાવજો હો બેહી ગયા હો બેહી રે રાજા બોલાવો કે લે ડોહા ના ના નહીં બોલાવ હા ના ના ઘટો જે હાલો ઈ હોય કે ના હોય હું કહું આપણે રીલો બનાવવાનું ચાલુ કરવી છે કશો. આપણે વાયરલ થી તો વકુ વસ્તી બળતી અલ્યા પેલી ભેંસ છૂટી હા તાણ હું બતાવું બોલ તે બેહી દે હું બતાવ હેડો અલ્યા પતું શાણ બતવા છે એ તો હા લાવ હવે નહીં ગોઠાતા ને ગોટ છે ઠેર જઈ કેટલા જઈયા ટીણાભાઈ એ ટીણાભાઈ આમાં આગળ આવીને બોલ કઈ બોલા હા શું છે કે આ ગોમમાં જતો ઘેર જતો હતો હું મજામાં છે કે હા મજામાં આપણે તો શું હતું કયો હા મજામાં ભાભી છે જો અલે આ તાર ભાભી પેલી જા ભેંસ ઉઠી છે ને બોધવા જઈ એ ભાભી નહીં પેલો ચંદ્રી ભાભી ઉઠ ઉઠ પણ હું છે પણ ઉઠો થી એનું શું હું વચ્ચે નોમ લાવું છું આ કહું તો તાર ભાભી પેલી જાય નવી લાવ્યો છે પણ તમે કોઈ ખોટું નહીં કીધું કે એ હા ભાભી તો એ તારે એ કોણ છે ભાભી ની તારી એનું શું વચ્ચે નોમ લાવું એનું નોમ લાવું તો આવવાનું જ નહીં મારે ઘેર કેમ સમનું બમ કરે આગળ શું છે બીજું કે શું ચાલે છે મગજ ખરાબ કરી બોલ ટીના હમ એક વાત પૂછું હા નવી ભાભીનું મરવાઈ કોણ છે મોર હવે તો ગમે તો તારે શું કોમ છે એટલે તારે ખબર તારે શું જોવાનું બધું મને ખબર પડી તો સારું હતું કે કોમ છે મારે એમ શું કોમ છે મારા ભાઈનું હગું થઈ જાય કે ગામમાં આમ 20-25 વર્ષનું જે હગું થતું નહીં એટલે કોઈ વ્યવસ્થિત મરવાઈ હોય તો કે કરાવે તારું કરાયું એમ કે તમારે બે બહેરો નહીં એમ કે અકતાણ એ તો પેલા ચેહુબા લ્યા શિયા છે ઉભા ચેહુજી ગંભીરજી પેલા ટેકરા પર છે રે એ ટેકરા પર છે રહો એ તો એવો તો શેટલો હગો કરાયો હોય તો ગામમાં શેટલો હગો કરાયો શેટલોના મોરે બન્યા છે એટલે મારા ભાઈની વાત કરું તો કરાવ ખગું હાલે તું એવાને ઘેર જજે હા
અને તું કહેજે વાત કરજે એટલે તારા ભાઈને હગું કરાવશું મારે એવો જ હગું કરાવી ડાયરેક્ટ નહીં કેવું હા? કે પેલા કોઈક થોડી ઘણી વાત કરે પછી શાંતિથી આરામથી વાત કરે એમ કે ના હોય ચોક હગામ હગું કરાવ કેમ કે વાત કરજે ખાટલામાં આરામથી હગામ હગું કરાવ સારું કે હાલ લે બે હોતા બે ચા પીંદા ના ના સા નહીં તારા પીવો ભાભીને કહું મેક્ષા પર બે બધીને આવે છે ના ના બે કરે ના કોક દાળ આવે નવી પાપીનો સા પીવા હા તો બરાબર તો આવવાનું હવે આવવાનું હો ને? હા તો સારું બોલ્યો બીજું પણ 7 ફૂટું છે ત્યાં કોણ જાણે રે કશું મેરે રામ ભલક નહીં રે બોલતી બાપા હાય સોરી હાય મજામાં છો કા? હો તું મજામાં બેટા હા મજામાં. બસ ચાલ પાણી પાણી પીધું ઓ હું ઘેર જતી ઘેર તમને ભાડે ના એટલે મેં કીધું વાળામાં જશે એટલે સીધી હોય વાળામાં સારું જતી આયા આયા તને ખાટલા બે તબિયત પાણી તો હાજી છે કા? હો બેટા તબિયત પાણી બધી કમ્પ્લીટ છે મારા હમણાંથી ખબર લેવા આવવું હતું પણ મારા પાસે ટાઈમ નતો મળતો એવું મને ટાઈમ નતો મળતો ઢોરો બેહો ઢોરોનું ને ખેતીનું બધું જાજુ કોમ આવી ગયું તું કા હા એટલે માં હાવું કે હાલ હમણાં તને રવા દે બધું કોમ પતી જાય પછી જજે તે હવે કોમ પતી ગયું એટલે મેં કીધું મને જતા દેજે પેલા તે સારું કર્યું બેટા 4-5 મહિનાથી હું તને સંભાળતો હતો પણ મારા આવવાનો ટાઈમ ના મળે અમે એકના ઘેર એકલો હોય એટલે હું કરું બેસો માટે સાચી વાત હે. અને મોબાઈલ તો આપણા પાસે હતો નહીં તે તારા સમાચાર લઉં ઈકણ તે ના હોય તો લાવી દે મોબાઈલ. લાવવો છે બેટા પણ હું હમણાં એવો નવરો જ નહીં પડતો બજારમાં જવાનો એ ટાઈમ નહીં મળતો સાચી વાત બાપા એકલા હાથે કેટલું અને પેલો તાર હાવું ને હારો ને એવું કરીશું બધો બધો મજા છે સુખ શાંતિ છે હાલ તો એવું છે બધું સુખ શાંતિ. અને તું તો અમે તો ડૂબડી પડી બેટા ડુંગળી કઈ ખાવાની હાલ તો કહું હાવું ને હારો ને ના એ તો આપણે સારું ખાવાનું તો કોઈ નહીં ખાવાનું તો ખાઈ લઈએ પણ હવે જેમ સેમ બરોબર છે જેમ છે બરોબર એટલે કોક હું થયું છે કે તો ખરી મને કશું નહીં હવે બાપા એ તો જે હોય એ રવા ના દે. ના મને કે બેટા તું કે તો મને ખબર પડશે ને કે તાર બાપાને ચોથી ખબર પડશે તું તો મારી છોરી છોકરા બરોબર છું તું સાચી વાત પણ હવે બાપા રવા દેજો એ તો બધું હવે રવાનું આપણે છો કોઈ ના રવાનું નહીં બેટા હા. તારા બાપની સોગન તારી માની સોગન જો ના કહે તો મને ખબર શું પડે બાપા રવા દેવું ના કે બેટા બાબા હું હમણાં તમને કોઈ તો તમારા પગોની જમીન ખાઈ જાય એવી વાત છે ચમ બેટા એવું તે તું ચમ રૂંગો પાડવા માંડી સોટા ચમ પાડવા માંડી તે એવું તે શું વાત છે મને કે તો ખબર પડે જ બોન તમારા જમાઈ મને 12 વર્ષથી તો અમૂર્તું બોલતા નહીં વાતા નહીં કરતા ખોમરીઓ નહીં જોતા ને જો જોઈને બધા મને ઉતારી પાડે છે ને જો જોઈ સણકાઈ દો શું કરવાનું હું કહે છે તાણે જ્યારે જોવા આવે એટલે તો આમ એ મોસે નાક ઉપરથી મોસે ઉડતી નથી ને અમે વળી આટલું બધું તને આટલું બધું થઈ ગયું અને તાર હારાઈ તાર હાવી કોઈ સમાચાર ના કરે મને હવે પણ ઈવન તો કોઈ વાક નહીં બાપાને એ તો ભોળો છું ને ભગવાનનો માણસ છે બાપા એ તો કશું નહીં કરે પેલી કરતો પણ મારું આયરા ને ઘેરથી હા. એ ઘોટતા નહીં કોઈનું ઈવોને સણકાઈ દઈશ મારા આવું બધું આ જમાઈ જોકા આ જમાઈ અમુ વળી ફારે ચડ્યો છે એ તો વાત રહી પણ બીજી નવી વાત છે તે આમ કમકમીઓ આવી જાય આપણને હોબળીએ તો કોકને કહીએ ને તોય એવું તે શું થયું એવું તેવું થયું બાપા એ તો બીજી લાયા છે હવે મારા હું શું છતો બીજી લાયા છે હું વાત કરું છોરી તાણ અને આજ તો જવું પડશે તું પેલા રોટલા ખાવા બાવાનું બનાવ્યું છે તે નાવા તો ખાઈ લે અને પછી જવું છે એ વેવાય રવા દે આપણે કશું નહીં કરું રવા દે ના જવું પડશે મને આમ ના ચાલે મારી છોડીને દુઃખ પડે મને બાપાને થોડું આમ હૃદય આમ ફાટી નીકળે ધરતી રહે ને આખી ફાટી જાય એવી થાય સાચી વાત છે હું હિંમત નથી અને છોડી કહેતી તને દુઃખ પડે ને મને તો દુઃખ હું આ બાપનું કાલ કોક કહેવા વાળું મળે તને ખબર પડી કે છોરી દુઃખમાં નાસી જ્યારે ગમતી હતી એક લઈ ગયા તા સાચી વાત છે બાપા પણ હવે જેમ સેમ રવા દે કોઈ આપણે કશું કરવું નહીં સારું છોરી તું ખાઈ લે બેટા અને ખાઈ લે એમ પછી આપણે જવું જ છે હેડ શું કીધું હા હા હેડ ખાઈ લે હેડ આ જોવા કે આ જમાઈ જ્યારે આયા એટલે તો કેટલા બોરા હતા અને અમે તો મારે આ સોરી હે અને બીજી પાછી લાયા ના તો મારે જવું પડશે પેલા મોરવાઈને જ પહેલો પકડવો પડશે આ દૂજી તો સમાચારે આલ્યા નહીં એ મોરવાઈને આજ પકડવો પેલા શું ચાલ્યા હું તા પણ કે શું હોય ચોર કાને ગણો છો તને
મને સોર નહીં કહેવાનું. ચમ જો કે ગામમાં સોર છે એનું કયો ચમ ગણવાને કીધું ગામમાં એ તો ફોડી જો ફોડી નાખો આ એ તોપો ફોડી કાઢી કોઈ ના વાળો તમારાથી પાહુ કો પાપડે ભાગે એવો નહીં. કેટલાય ભાઈ ના છે ભૂકો કઈ ના છે તમે હું ભાગો સોર પકડી લાવ્યો છું આજ. હા સોર પકડી લાવ્યો છું. કોણ છે તે હા કોણ છે તે નોમ લે તો તમારે ડોળાય ફાડી દઉં. હા નોમ લે તો તમારે ડોળાય ફાડી દઉં ગામમાં. ડોળા સુધી ફાટ્યા ને નવા ફાટશી ઈવો નાસી ભલભલા ડરું છું. તમે હું વાત કરો છો? હા બધા આખા ગામમાં ડરું છું. આ સિંહ છે પંજો મારે ને એટલે બધું શીરી નાખે તને ખબર નહીં હજી મારી હોવ એ તો વાઘ છે ખબર છે. ત્યાં સિંહ નહીં તા ને નામ લઉં તે લેકી દે મો તો હું તો શેહુબા ગામમાં. હા શેહુબા. પેલો અકળે મૂસો વાળો હા શેહુજી ગભીરજી. ટેકરા વાળા હા અને ટીણિયાન બાયડી ને લઈ આની છે શેહુબા. મને લાઈ આલી છે ઓવા. હા શું બોલું છે ખોટું બોલું છે હા શું બોલું રૂબરૂ ટીણિયાન પૂછીને આવ્યો કે તાર મોરવાઈ કોણ છે એટલે શેહુબા કહેતા હતા અને યાર શેહુરજી ગભીરજી. કશો વાંધો નહીં જો આ જુઠ્ઠું નીકળે ને તો ઘેર આવીને તારો મોસાલો કઈ નાખ્યો એ તમને જતા જતા શેહુબા પાડી દે એકી વખત. પાડ્યા આજે આ સુધી કોઈને લાફો મેલ્યો નહીં ને હું મને મારતો મને બીવરાઈ ગયા હતા ને ઈ જો બીવરાવો એ એમ ઉતરી જા બીવાય ને ઉતરી જા તને ખબર નહીં હજી મારાથી તો ઈ મરશું છે હજી તમને ખબર નહીં કે મારશું હોય ને તો એને હું પથરા ઉપર વાટી કાઢો છે ખબર નહીં અને પી જવો ગાડી હાર જોતા હા, ખબર હા. પડે. આ મને બીવરાય જો ઈ બીવરાવજો પાછા હું સાચી ઠોકી કે તમે કશું નહીં કરી શકો. જોઈ લેજે તું હમાદાર હા, મરી જોઈ લો. જાવ જા તારા ઘેર આવી જા સમાચાર કહેવાયો ના આવ્યો તમે હા. કીધું તું કે મને ચોર હોકી લાવજે લાયક ચોર ના લાયો કયો આ એ બધી વાત પછી હેડ હેડ કશો વાંધો નહીં તું છે ઓકડિયા મૂસવાળા તું છે 25 તોળા આવશે ને 10 અંધા આવશે તા કોકના તારા પેટ માટે લ્યા બીજોનો ઘર હું કા ભગાવશે હા ખાવ છું આ કદાળી લઈને આવ ને કદાળી તારું ભોડું ફોડી કાઢ હા